હાય એવરીવન, હું છું કાલેશ્વરી પટેલ અને મારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ થવા જઈ રહ્યો છે યુટ્યુબનો લોંગ વિડીયો. ઘણા વર્ષો પછી હું આ વિડીયો શૂટ કરી રહી છું અને ટાઇટલથી તમને ખબર પડી ગઈ છે કે આ શોપિંગ હોલ વિડીયો થવા જઈ રહ્યો છે. તો ચાલો વધારે વાત ના કરીએ અને આ હોલ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. સો મેં આટલું બધું શોપ કરેલું છે કાલે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ આપણે ઝુડિયોના પ્રોડક્ટથી સ્ટાર્ટ કરીએ. ઝુડિયોથી મેં શું બાય કરેલું છે એ હું તમને વન બાય વન બતાવું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સો બધાને ખબર છે કે હમણાં ઝુડિયોમાં સેલ ચાલી રહ્યો છે, તો મેં પણ ગયેલી ઝુડિયોના સેલ માં કે મને કંઈ મળી જાય. બટ ટ્રસ્ટ મી, એટલી ભીડ હતી કે મતલબ મને જે લેવાનું હતું મેં ભૂલી જ ગઈ કે મને આ વસ્તુ જોઈએ છે, તો મારે તે વસ્તુ લેવાનું છે. લાઈક એટલું રશ હતું, તો મેં વધારે વસ્તુ કંઈ નથી બાય કરેલી. બટ મેં સેલમાંથી વધારે વસ્તુ નથી બાય કરેલી. બટ જે વિધાઉટ સેલવાળી આઈટમ છે એ મેં બાય કરેલી છે. તો ચાલો હું તમને વન બાય વન એ બતાવું. તો ફર્સ્ટ છે આ વાળું પરફ્યુમ, ટોક્યો આના પર લખેલું છે. અને આ છે ઝુડિયોના વુમેન પરફ્યુમમાંથી. ઠીક છે, મેં પહેલા એક બીજું પરફ્યુમ યુઝ કરેલું ઝુડિયોનું, મને બહુ ગમેલું. તો મેં આ વાળું ટ્રાય કર્યું છે. આની સ્મેલ મને ત્યાં બહુ ગમેલી, આવી ગયું, તો મેં આ બાય કરી લીધું. હવે મેં અહીંયા જોઉં છું કે સિરિયસલી આ સારું છે કે નથી સારું. યાર સમજ જ નહીં પડી મને. સારું છે, ચલો હું નેક્સ્ટ મેં બાય કર્યું છે આ વાળું ડે ડ્રીમ વુમેન. આ બી બોડી સ્પ્રે છે. નેક્સ્ટ મેં બાય કર્યું છે આ વાળું બોડી સ્પ્રે ઝુડિયોથી, ડે ડ્રીમ વુમેન. અને આનું બી મેં પહેલા પિંક વાળું ટ્રાય કરેલું, ડાર્ક પિંકમાં, નામ નથી યાદ મને, બહુ ટાઈમ થઈ ગયો. બટ હવે મેં આ વાળું લઈને આવી છું. સિમ્પલ જ હતું. વાવ, આની ફ્રેગ્રન્સ બહુ મસ્ત છે. વાવ, આઈ લાઈક ઇટ. મને આ વાળું ગમ્યું. આ બહુ મસ્ત સ્મેલ છે, મને બહુ ગમ્યું. નેક્સ્ટ મેં બાય કર્યું છે આ વાળું બોડી મિસ્ટ સ્વીટ ટૂથ. અને આ પણ 99 નું છે. હું ટ્રાય કરી જોઉં. વાવ, આની ફ્રેગ્રન્સ બી બહુ મસ્ત છે, લાઈક એકદમ રિફ્રેશિંગ છે. આઈ લાઈક. આની ફ્રેગ્રન્સ બહુ જ મસ્ત છે, એકદમ મસ્ત છે, એકદમ રિફ્રેશિંગ વાળી છે. તો ડેફિનેટલી તમે પણ આ ટ્રાય કરી શકો છો. આ માત્ર આ 199 નું છે. આ 199 નું છે. એના પછી મેં બાય કરેલું છે એક્સેસરીઝમાં. મેં બાય કરેલું છે ફર્સ્ટ છે આ વાળી ઇયરિંગ્સ. તમે જોઈ શકો છો આ કેટલી ક્યુટ છે. લાઈક તમે કોઈ ડેટ પર જાઓ, તમારું આઉટફિટ એકદમ બેઝિક હોય અને તમે મરૂન કલરનું આઉટફિટ તમે વેર કરેલું હોય, તમે રોમેન્ટિક ડેટ પર જાઓ છો અને ખાલી તમે આ વાળું વેર કરો, આ વાળી ઇયરિંગ્સ વેર કરીને જાઓ, તો કેટલું મસ્ત લાગશે. લાઈક હું ઇમેજિન કરું છું કે હું પણ ડેટ પર જાઉં, બેઝિક શું મેં આઉટફિટ પહેરેલું છે અને એના ઉપર મેં આ ઇયરિંગ્સ વેર કરેલા છે. તો એના પછી ક્લચર મેં બાય કરેલા છે. આ છે ને મેં કેમ બાય કરેલા છે ખબર? મારી જુગુ છે ને, જુગુ એને બહુ ગમે. લાઈક એને મતલબ મારા બધા ક્લચર મતલબ ઘરમાં હું જ યુઝ કરું, તો ક્લચરને જોઈને એ એવું બોલે નહીં આ મારી ઉટ્ટીનું છે. તો મેં આ એટલા માટે જ બાય કરેલું છે. એને બહુ ગમે. લાઈક મારા પાસે ક્લચર હોય ને, હું બેગમાં હેંગ કરીને રાખું ક્લચર, તો એને બહુ ગમે. તો મેં એટલે જ આ વાળા ક્લચર મેં બાય કરેલા છે. સેલથી આઈટમ બાય કરવાનું મારું કોઈ ઇન્ટેન્શન નહીં હતું. લાઈક મને ગમ્યા નહીં હતા. ઠીક છે, એમ તો હું સેલના માટે જ ગયેલી હતી, બટ સેલમાં એટલું મને કંઈ ખાસ ગમ્યું નહીં. તો મેં બાય કરી લીધા માત્ર ઇનરવેર. ઠીક છે, તો મને એવું થયું કે ઇનરવેરનું બિલિંગ કરાવવો મારા માટે થોડું વિયર્ડ છે. તો એટલા માટે પછી મેં કાવાળો શર્ટ પિક કરી લીધો સેલમાંથી. આ મેં એસ સાઇઝમાં પિક કર્યો છે, બ્લેક કલરનો. સેલમાં નહીં હતા ને, તો પણ હું આને બાય કરી લેતી, બિકોઝ આ બ્લેક શર્ટ છે. બધાને બ્લેક શર્ટની જરૂરત પડે જ આપણને, કોઈને બી. લાઈક તમે નોર્મલ શું ઇનર પહેરી લો, એના ઉપર તમે બ્લેક શર્ટ વેર કરી લો, બ્લેક ડેફિનેટલી બાય કરવા જેવું છે.
તો મને એમાં મળી ગયો એસમાં, અને આની પ્રાઇસ છે 299. વિડીયોના સાઈડમાં હું તમને બતાવી દઈશ કે કેવું લાગે છે આ શર્ટ મારા પર, તો તમે જોઈ શકો છો. હા, અને આ 299 છે અને સેલમાંથી મેં બાય કરેલો છે. તો ઝુડિયોના બધા પ્રોડક્ટ ખતમ થઈ ગયા છે. લાઈક ઝુડિયોથી મેં આટલા જ પ્રોડક્ટ બાય કરેલા હતા અને મારી ટોટલ બિલિંગ થયેલી આઈ થિંક અંડર 1500. ઓકે, અને હવે હું નેક્સ્ટ તમને બતાવવાની છું મેં ફેસ્ટિવ સિઝન માટે જે પણ બાય કરેલું છે એ. સો આ વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો.